કોઈ સ્ત્રી કે પુરુષ જાતિ નથી, કોઈ વાચક નથી. ગોપી ભગવાન પ્રત્યે ધબ્બા માટેનો એક રસ્તો છે કે આ રસ્તે તમે ચાલો અને તમને અહીંયા ભગવાનની પ્રાપ્તિ. ગોપી એક રસ્તો છે. ગોપી પીબત. અને પદ્મ પુરાણની અંદર તો મેં કાલે કીધું હતું, પાતાળ ખંડની અંદર લખ્યું છે કે ઋષિમુનિઓએ ઝાડવાના પાંદડા ખાઈ ખાઈ અને જ્યારે ભગવાનનું તપ કર્યું ને તે એને ભગવાને આ ગોપી પદ આપ્યું છે. ગોપી એમને નથી દવાતું. પ્રભુ ભક્તિ હોય, પ્રભુ સ્મરણ હોય, પૂર્વની કાંઈ કમાણી તમારી પર છુપાયેલી હોય તો તમને મને આવું પરમાત્મા પ્રત્યે ભાવ પ્રગટ થાય. ગોપી એક ભાવ છે. પરમાત્માને સમર્પણ કરવાની એક ભક્તિ છે. અને ગોપીઓના આચાર્ય કોણ છે? અમારે રાધા મૈયા છે. કૃષ્ણ તરફ આગળ વધવું હોય તો પેલા રાધાની ભક્તિ કરવી પડે મારા. કેમ કે કૃષ્ણને પામવા માટે રાધા એટલે ભક્તિની અવિરત ધારા. રાધા ધારા, ભક્તિની અવિરત ધારા એટલે રાધા છે. અને કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ ભક્તિ તમારી અંદર હોવી જોઈએ તો જ કૃષ્ણ મળે. એટલે પેલા રાધે રાધે ગોકુળ મથુરામાં જાઓ ને ત્યાં હું બોલે રાધે રાધે. એનો ભાવ રાધે રાધે થી કૃષ્ણ તો ગતિનો છે. કૃષ્ણ કહેવા ગતિ મમ. ગતિ તો ભગવાનના ચરણમાં છે, પણ એ ગતિને વેગ કોણ આપે? રાધા મૈયા, રાધા રાણી, કિશોરીજી આપે. એટલે ગોકુળ મથુરા બધે, વૃંદાવનની અંદર, બરસાનાની અંદર, જતીપુરાની અંદર બધે એક જ નાદ છે, રાધે રાધે રાધે. રાધે નામ, રાધે ભગવાનની પરાશક્તિ છે. જેમ શિવ અને શક્તિ બે એક છે, અર્ધનારેશ્વર રૂપ છે, એમ ભગવાન કૃષ્ણ અને રાધા. રાધા કોઈ વૃષભાનુની દીકરી નથી મારા ભાઈ બહેન. રાધાજીનું ચરિત્ર દેવી ભાગવત ની અંદર બહુ દિવ્ય બતાવ્યું છે. આ તો લીલા છે ભગવાનની. સંયોગ, વિયોગ, હાસ્ય, રુદન, આ તો અવતારી કાર્ય છે. એટલે જીવાત્માઓને જે શોભે એ બધું કરવું પડે. રડવા કારણે રડવું પડે, હસવા કારણે હસવું પડે, સંયોગ કારણે સંયોગ થાય, અને જ્યારે વિયોગ થાય ત્યારે વિયોગની અંદર પણ ઢળવું પડે. બાકી પરા અને શક્તિ કોઈ દિવસ અલગ હોય? ભગવાન કૃષ્ણ પર છે અને રાધા એની શક્તિ છે મારા ભાઈ. રાધે અને કૃષ્ણ યુગલ સ્વરૂપ છે. યુગલ નિરંતર. કિશોર અને કિશોરીજી એક છે. ગોપીઓના આચાર્ય છે. સુખદેવજી બાબાના આચાર્ય છે, ગુરુ છે અમારા રાધે મૈયા. ભગવાન કૃષ્ણએ ડાબા બાજુ પર જમણો પગ ચડાવી કદંબના વૃક્ષની નીચે ભેટમાંથી મુરલી કાઢી અને અમારા ભગવાને મુરલીનો નાદ કર્યો છે. અને ભગવાનની મુરલીનો નાદ કેવો છે કે ત્રિભુવનને મોહ પમાડે એવો છે. અમારા ખાલી પૃથ્વી નહીં, ત્રિભુવન. ગોપીઓ એક વખત મોરલીને પૂછ્યું, બેન તું કેટલી ભાગ્યશાળી છો કે તું નિરંતર ભગવાનના અધર ઉપર રહેશો. ભગવાન તને એના અધર ઉપર રાખે છે.
તો કેટલી ભાગ્યશાળી છો. અમારે તો ભગવાન કૃષ્ણ બોલાવે નહીં આવવું પડે, એ તારા થકી અમારે આવવું પડે. અને તું તો નિરંતર ભગવાનની સાથે છો. અને ભગવાન તને ક્યાં આપે છે વાસ? પોતાના અધર ઉપર. તું ભગવાનની કેટલી પ્રિય ગોપી છો હે મુરલી, તું ભગવાનની કેટલી પ્રિય ગોપી છો કે ભગવાન તને અધર ઉપર નાખે છે. બહુ તો મને ખબર નથી, પણ સાહિત્યકારો શાસ્ત્રકારો પાસેથી મેં એવું સાંભળ્યું છે કે મુરલી છે ને એ સ્વયં ભગવાન શિવનો અંશ છે. બધા દેવતાઓ આવી ગયા ને ગોકુળની અંદર પોતપોતાનું સ્થાન લઈ, છેલ્લે મહાદેવ આવ્યા. મહાદેવ કે ભગવાન મને તમારા લીલા કાર્યનો કઈ ભાગીદાર તો બનાવો. ભગવાન કે હવે ગોકુળમાં હાઉસફુલ થઈ ગયું છે, ગોકુળમાં કઈ જગ્યા છે? તો ભગવાન મારે શું કરવું? ભગવાન શિવનો ક્યાં વાસ છે? વાસની અંદર. એટલે અમારા ભગવાન શિવ યમુનાના તટે વાસ રૂપે પ્રગટ થયા છે. મુરલી કહે બેન, હું એમને ભગવાનની પ્રિય નથી. ભગવાનને પ્રિય થવું એટલું સહેલું છે. એમાં કેટલા કષ્ટ વેઠવા પડે, કેટલા દુઃખ વેઠવા પડે, ઘરના ત્યાગ કરવા પડે. તઈએ ભગવાન મળે છે, તઈએ ભગવાનની સમીપ જવાય છે. અમે યમુનાના તટે એવા લીલા વાસ સ્વરૂપે નિરંતર વાસ કરતા હતા. નિરંતર અમે યમુનાનું જળ પી અમારું ગુજરાન ચલાવતા હતા. મોરલી બોલે છે, અને મોરલી બોલે તમને મને બધાને ખબર છે. અમે અમારા પરિવારજનો સાથે બહુ ખુશ હતા. ગોપીઓ નિરંતર અમે ભગવાન કૃષ્ણનું સ્મરણ કરતા હતા. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. હે ગોપીઓ, અમને વાઢવામાં આવી, અમને કાપવામાં આવ્યા, તોય અમે એવું સમજ્યા કે આ બધી ભગવાનની લીલા છે. કાંઈ વાતો નહીં, ભગવાન કરે એ ઠીક. અમે એક જ મંત્ર રટન ચાલુ રાખ્યું, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અમને ઘાટ આપવામાં આવ્યા. અમે અમારું જે મૂળ રૂપ છે ને, મૂળ રૂપ અમારે ત્યાગવું પડ્યું. અમારે ન ગમતું એવું રૂપ ધારણ કરવું પડ્યું. અને ગોપીઓ, તોય અમે ભગવાનનું શરણ ન મૂક્યું, અમે ભગવાનનું નામ ન મૂક્યું. અંતે એવું બન્યું કે અમને અમારા આખા શરીરને વિંધવામાં આવ્યું. અમે કષ્ટો વેઠ્યા છે, દુઃખ વેઠ્યા છે, અમે અમારા શરીરને વિંધાવ્યા છે. તઈએ ભગવાનને તઈએ આવી અને તઈએ ભગવાને અમને ધારણ કર્યા છે. અમે એમને ભગવાનને પ્રિય નથી. અલા લીલા વાસરિયા દેવના, અલા લીલા વાસરિયા દેવના. એની રે બનાવું મારા વાલાજીની વાસળી રે. એની રે બનાવું મારા વાલાજીની વાસળી રે. સુરનો બાપ, રાગનો બાપ, રાગણીયનો બાપ, સંગીતનો બાપ ભગવાન શિવ છે મારા ભાઈ. ભગવાન શિવ સિવાય સુર નીકળે. ભગવાન કૃષ્ણએ મોરલી વગાડી. મોરે સુધીતી મારા ગોપીઓ. બરોબર શરદ પૂનમની રાત્રિ છે.
પૂનમનો ચંદ્ર આખો ખીલો છે, આખી અવનિ ઉપર શીતળતાનો દિવ્ય પ્રકાશ. આજે બે ચંદ્ર ભેગા થયા મારા ભાઈ બહેન. એક ચંદ્રનો પ્રકાશ નથી, આજે એક આકાશનો ચંદ્ર પોતાનો શીતળતાનો પ્રકાશ ફેલાવે છે અને નીચે અમારે ભગવાન કૃષ્ણચંદ્ર પોતાની કરુણતાનો પ્રકાશ ફેલાવે છે. બે ચંદ્રનો પ્રકાશ ભેગો થયો ને એટલે રાત્રિ કહે હવે આનો મારું કઈ કામ છે? ભગવાન કૃષ્ણએ મોરલીનો નાદ કર્યો છે. મોરલીના એવા સ્વરો ગયા ગોકુળની અંદર, ત્રિભુવનની અંદર. દેવલોક પણ મોહિત થઈ ગયું છે. કોઈ ગોપી પતિની સેવા કરતી હતી, મોરલીનો અવાજ કાનમાં આવ્યો, ભાગી ગયું. કોઈ સાસુ સસરાની સેવા કરતી હતી, મોરલીનો અવાજ આવ્યો, ભાગી ગઈ. કોઈ ઘરના કામ પડતા મૂકીને ભાગી, કોઈ છોકરાઓને ઉડાવતી હતી ભાગી. ઘોરે સુતી મારા આશયન ભુવનમાં, જબકીને જાગી ગઈ. ઘોરે સુતી મારા શયન ભવનમાં, જબકીને જાગી ગઈ. આનંદના લાલાએ અરે બેનું એવી વગાડી. આનંદના લાલાએ આ મોરલી એવી વગાડી, આ સાનબાનું રે ભૂલી ગઈ. કાનુડા તારી, દુતારા તારી, મોરલી વેરણ થઈ. કનૈયા તારી, આના મુરલી વેરણ થઈ. ગોગાવદની અંદર જીવન બાપાને જ્યારે મોરલીની વાત બહેનોએ કરીને કે બાપા આજ તો ભક્તાએ મોરલીની કથા કરી કે ભગવાને મોરલી અધર ઉપર ધારણ કરી અને આ બાજુ અમારા જીવન બાપાને મોરલીનો અવાજ, ત્રિભુવનના નાથનો અવાજ આવ્યો મારા ભાઈ. સીધા ગોપી ભાવની અંદર પ્રેમચંદનના જાણવા અમારી દેહમાં રોઈ પારે હો. માવાની મોરલીએ મારા મનડા હીરા રે. માવાની મોરલીએ મારા મનડા હીરા રે. મારા દલડા હીરા, મારા મનડા હીરા રે. માવાની મોરલીએ મારા મનડા હીરા રે. માવાની મોરલીએ મારા મનડા હીરા રે. જીવન બાબા પદ લખે છે મારા ભાઈ બહેન. અરે બેનો, હું કોઈના કૃષ્ણ કૃષ્ણ કરો જોયો, મારો કૃષ્ણ તો આ મારો પાસે બેઠો બેઠો મુરલી વગાડે છે. દાસી જીવન ભીમના શરણે, મારો ગુરુ, મારી ગુરુની કૃપાથી આજે મારો મોહન મારી માવાની મોરલીએ મારા મનડા હીરા રે. માવાની મોરલીએ મારા દલડા હીરા રે. મારા મનડા હીરા, મારા દલડા હીરા રે. માવાની મોરલીએ મારા મનડા હીરા રે. ભગવાન બધી ગોપીઓને ખેંચે છે. ભગવાન કહે કે હે ગોપીઓ, તમે મારી બહુ ભક્તિ કરી, હવે મારે તમને અભય આપ્યું છે. આ કોઈ જેવો તેવા રાસની કથા નથી મારા ભાઈ બહેન. અને
જેવો તેવો રાસ હોય તો ભગવાન કોઈ દિવસ આવી લીલા કરે નહીં. સુખદેવજી બાબા આવી કથા કોઈ દિવસ કે મેં કીધું ને રસમ દદાતિ ઇતિ, જેની અંદરથી કૃષ્ણ ભક્તિ રસ પ્રાપ્ત થાય ને ઈ જ રાસ. ભગવાન ગોપીઓને શું આપે છે? ભક્તિનો રસ આપે છે. આ ચકૈયાની અંદર કઈ રાધાજી નથી, કેમ કે રાધાજીને ખબર છે હજી આ ગોપીઓ છે ને અધૂરી છે, પૂર્ણ છે, પૂર્ણ નથી. આ બાજુ બધી ગોપીઓ આવી ભગવાન કૃષ્ણને કહે પ્રભુ આ તો તમારી મોરલી કેવી છે, અમને અમારા કામ કરવા દેતી નથી, અમારા મનને ઠેકાણે રહેવા દેતી નથી. ભગવાન કે ગોપીઓ તમે સંસાર ભૂલો ને એટલે જ મેં મોરલીનું નાદ કર્યો. કારણ કે મારી ભક્તિ જો લેવી હોય ને તો પહેલા મનમાંથી સંસાર કાઢવો પડે, તો જ મારા દિવ્ય ચરિત્રો સમજવામાં સહેલા છે. ભગવાન ગોપીઓને રાસ રમાડે. શરદ પૂનમની રાતડી આ કૃષ્ણ રમાડે છે રાસ રે. હજી ખમજો રાસ આ રમાડવો જ છે, પણ હું પંચાધ્યાયની કથા પૂરી કરું પછી ભગવાન જે મહારાસ લેવડાવે ને, ભગવાન ન્યા મહારાસ લેવડાવે, અને અહીંયા અમાર દિવ્યેશભાઈ તમને મહારાસ લેવડાવે. આવો પેલા ગોપીઓનો ભાવ જાણીએ. કેમ કે મેં કીધું હતું કાલે કથાની અંદર કે ભાગવતનું હૃદય 10મો સ્કંદ છે. સાંભળો મારા ભાઈને, હૃદય ન હોય ને તો મારા કાંઈ કામનો નહીં. અડધી નળી બ્લોક થઈ જાય તોય મુશ્કેલીમાં મુકાઈ જાય છે. સમજાય છે મારી વાત? હૃદય ઝાઝુ હાલવા પડે તોય તકલીફ, ઓછું હાલે તોય તકલીફ, ફૂલાઈ જાય તોય તકલીફ, સંકોચાઈ જાય તોય તકલીફ, બ્લોક થઈ જાય તોય તકલીફ, ફૂલી જાય તોય તકલીફ. લાગણી હૃદયની અંદર, માગણી હૃદયની અંદર છે ને બધું. પ્રેમ હૃદયની અંદર, નફરત હૃદયની અંદર. શું કામ? ભગવાને હૃદયની અંદર આ ભાવ નાખ્યો છે. હૃદય શા માટે? લીવરમાં કેમ કાંઈ નહીં? કિડની બે છે, એકમાં પ્રેમ ને એકમાં નફરત રાખી હોત તો? કેમ કે હૃદય છે ને મારા ભાઈ બહેન એ નિર્મળ છે, ચોખ્ખું છે. રક્તવાહિનીની અંદર લોહી છે ને ઓલું ભેળસેળ વાળું હોય ને કિડની એમ સોલ કરી નાખે, કચરા કાઢી નાખે, કચરા બહાર ગયા જાય. શુદ્ધતા હોય ને એ જ હૃદયની અંદર આવે, અને જ્યાં શુદ્ધતા હોય ને ત્યાં ભાવ જન્મે. બીજે ક્યાંય ભાવ જન્મે ભાગવતનું હૃદય 10મો સ્કંદ છે. અત્યારે જે આપણે કથા સાંભળીએ, જે સ્કંદની અંદર કથા સાંભળીએ એ 10મો સ્કંદ છે. અને 10મા સ્કંદનું હૃદય છે ને મારા ભાઈ બહેન એ બાજુ ગોપી ગીત છે. એ 10મા સ્કંદનું હૃદય છે. હૃદયની અંદર એક સૂક્ષ્મ બીજું દિવ્ય હૃદય છે. આપણે કહીએ ને કે અંગૂઠા જેવો જીવ આપણે હૃદયની પાસે બેસે છે, એમ હૃદયની અંદર પણ પાછો એક નોખો ભાવ છે. અને એ ભાવ એટલે ગોપીઓનો પરમાત્મા પ્રત્યેનો ભાવ છે. આ કોઈ વિરહની કથા નથી, આ તો મેળાપટની કથા છે. આ વિયોગની કથા નથી, તો પરમાત્માને પ્રાપ્ત કરવાની કથા છે. ઘણા વિરહની કથા કહે છે. ગોપીઓને વિરહ થયો, ગોપીઓને વિરહ નથી થયો મારા ભાઈ બહેન. વિરહ કોનો થાય કે જે આખું હોય. વિરહ કોનો થાય? જે કોઈ દિવસ મળવાનું જ નથી, જે નિરંતર આપણાથી આખું છે, એનો વિરહ હોય, એનું દુઃખ હોય. અમારો કૃષ્ણ તો નિરંતર ગોપીઓની પાસે છે. અને જેની પૂરું રાધા મૈયા જેવી હોય એને કોઈ શેનો વિરહ?
જેની ઉપર સમગ્ર સદગુરુનો હાથ હોય. અને હા, એક છે કે ગોપીઓએ પોતાનો ભાવ એટલા માટે રજૂ કર્યું છે ગોપી ગીતની અંદર કે હે પ્રભુ, અમે હજી અમારું મૂકી આવ્યા નથી. હજી અમે અમારો અહંકાર, અહમપણું, હે કૃષ્ણ, અમે એવું સમજી છીએ કે કૃષ્ણ અમારા હિસાબે છે. અમે કીધું એટલે કૃષ્ણ રાસ રમે છે. આપણે એમ કહીએ કે આ કથા અમે કરાવી, અમે કેટલા કથા થઈ, આ બધા હરિદ્વાર આવ્યા, તો શું આપણે ન હોય તો આ કઈ થાય નહીં? અહંકાર યુક્ત જીવન. ગોપીઓના અહંકારને, અભિમાનને, પોતાની અંદર રહેલા મમત્વને બટાડવા માટે ભગવાને આ દિવ્ય લીલા. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. કૃષ્ણ રમાડે છે શરદ ગોપીઓ ખેલી બની. અવની રાત્રિ પણ જોવા આવી છે. રાત્રિ ભગવાનને કહે છે કે હે પ્રભુ, આ દિવ્ય લીલા મારા ખોળાની અંદર. ભગવાને પોતાની બધી લીલાઓ સૂર્યની સાક્ષીએ કરી, સૂર્યની સામે. એ રાત્રિએ એક વખત ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ એકાદી લીલા તો મારા આંગણે આવીને કરો. તે ભગવાને રાત્રિની નિશાની આ પ્રાર્થના સાંભળી અને આજે આ દિવ્ય મહોત્સવ મહારાસ રાત્રિના આંગણે થાય છે મારા ભાઈને. તે ભગવાને કીધું કે હે નિશા, હે રાત્રિ, જ્યારે હું તારા આંગણે આવીને મારી લીલા કરું ને, તો તારા પ્રભાવને ઘટાડજે. કેમ કે મારી લીલાની અંદર કે અંધકાર નથી, મારા લીલાની અંદર કે અશ્રદ્ધા નથી, મારી લીલાની અંદર કે અજ્ઞાનતા નથી. સ્વયં પ્રકાશ. આ તારી પ્રાર્થનાથી હું લીલા કરું છું. કવિઓનો કેટલો હૃદય સ્પર્શી ભાવ છે મારા ભાઈ. રાત્રિને પણ બોલાવે છે. એવો ચંદ્ર ખીલો, આજે ચંદ્ર રાજી છે. હે પ્રભુ, આજે તમે મારી પાસે આવીને આ કામ કર્યું. હું આજે ધન્ય ધન્ય થઈ ગયો. ચંદ્રની 16 કળાઓ, આજે બધી કળાઓ વહેતી મૂકી દીધી એને. ખાલી યમુના તટે નહીં, ગોકુળની અંદર નહીં, ક્યાંય અવનીની અંદર ક્યાંય અંધકાર હોવો ન જોઈએ. જ્યાં મારો ભગવાન કૃષ્ણ લીલા કરતો હોય ક્યાં અંધકાર, ચંદ્ર 16 કળાએ ફરે છે. ભગવાન પ્રત્યે વાસની વગાડે અને અમારા ગોપીઓ ફરતી ભગવાનને રાસ. એક એક ગોપી ભગવાનના શ્રી ચરણને જોતી જાય, ભગવાનના નયનોના દર્શન કરતી જાય. ગોપીઓનો ભાવ એક પછી એક વધતો જાય છે. રાસ લેતા લેતા ગોપીઓને મનમાં અભિમાન થયું. મેં કીધું ને, કાલની કથામાં આપણે જોયું કે મા યશોદા ભગવાનને ઝુલાવતા હતા. ભગવાન કે માં, બ્રહ્મ આયા છે અને તને બ્રહ્મા રસ છે. બાહ્ય વસ્તુ તમારો મારો ભ્રમ છે, બાકી બ્રહ્મ તો આયા છે. ચિદાકાશમાશમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. ક્યાં છે શિવ? હું જ શિવ છું. શિવ જ મારા. ગોપીઓ ભગવાનની સામે અહંકારથી, અભિમાનથી જોવે. જોઈ લ્યો બહેનો, આપણી હિસાબે ભગવાનને અહીંયા આવવું પડ્યું. આપણે ભક્તિ કરી, આપણે તપ કર્યું, આપણે ત્યાગ કર્યો ને, એટલે ભગવાનને આ લીલા કરવી પડી. અમારો ભગવાન કૃષ્ણ મુખની અંદર મંદ મંદ હાસ્ય કરે અને અમારો નારાયણ મુરલી વગાડતો જાય છે. ભગવાન મંદ મંદ હાસ્ય કરે. નટવર બપુ ભગવાને આટી ઉપર આટી રાખી અને કદમના વૃક્ષ નીચે ભગવાન કૃષ્ણ
એક રીતે ભગવાન વાંસળી વગાડે અને બધા ગોપીઓનો ભાવ સાંભળે છે. કોઈ કહે કે હું રોજ કૃષ્ણને કહેતી ને એટલે એને અહીં આવું પીવું આપણે રાસ રમાડવા માટે. અને હું કહેતું નહીં કહેતી હતી કૃષ્ણ હવે આ લીલાઓ બહુ થઈ, હવે અમને કઈક ભક્તિ આપો. મેં કીધું એટલે આ ભક્તિ આપી. અરે મેં કેટલી સેવા કરી છે, અમારી સેવાનું ફળ છે બેન, એટલે કામડો અહીંયા આવ્યો. ભગવાન કે કાંઈ વાંધો નહીં, હજી આ પાટલા કાચા છે. ભગવાન કે હજી આ પાયકા અને પેલા પકાવવા પડશે. ગોપીઓના અભિમાનની અંદર મહારાજ રાસ ચાલુ છે અને જેવી ગોપીઓ તો તન્મય બની છે ભગવાનના નામનો રાસ લેવામાં. અને જેવી ગોપીઓ ભગવાને જોયું કે તન્મય બની ગઈ, ભાન ભૂલી ગઈ, એટલે ભગવાને શું કહ્યું? ભગવાન રાસ મધ્યથી અંતર ધ્યાન થઈ ગયા. ભગવાન કે હું ગોતી લ્યો મને, હવે મને પ્રાપ્ત કરી લ્યો, હું ક્યાં છું, કોણ છું. ગોપીઓ જ્યારે ભાનમાં આવી જોયું તો કનૈયો તો છે નહીં. બધી ગોપીઓ કૃષ્ણના નામ ઉપર હે કૃષ્ણ, હે કૃષ્ણ, ક્યાં છો તમે? હે પ્રભુજી અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરો. પણ એમ ભગવાન મળે કેમ કે પેલા તો અહંકાર હાવ મૂળમાંથી કાઢવો. અને હું પેલા દિવસથી કહેતો આવું છું મારા ભાઈ બહેન કે ભગવાન કોઈ સદગુરુ સિવાય મળે નહીં. ભગવાનને પ્રાપ્ત કરવા હોય ભગવાનને સીધો ક્યાંય ટેલિફોન લાગતો નથી, ગુરુને મધ્યસ્થી રાખવી પડે મારા ભાઈ. અને આપણે ઓલા મોબાઈલ ની અંદર 10 આંકડા છે ને, 10 આંકડા હોય ને બરાબર, તો ભગવાનને પ્રાપ્ત કરવા માટેનો એક આંકડો છો. કઈક ફોન કરજો, વૈકુંઠમાં રહીએ છે એટલે ઓલું એસટીડી શું કહેવાય, આઈએસટી હે એસટીડી આઈએસટી નહીં, ઓલું કઈ કોમિંગ વાળું લાગે શું કહેવાય હે, રોમિંગ વાળું લાગે. કાંઈક બીજે કરવું હોય તો 10 આંકડા નો આવે, બે ભેળવવા પડે ને, 91 માં આંકડા આવે. વિદેશોમાં ક્યાંક ફોન કર્યો તો 2 આંકડા આગળ લેવા પડે. પણ હવે આ 10 આંકડાનો તો આ જમીન પૂરતો મર્યાદિત છે. અહીંયા કોઈને ફોન કર્યો તો 10 આંકડા. હવે વૈકુંઠમાં, દ્વારકામાં, શામળાજીમાં, જગન્નાથજીમાં ત્યાં ફોન કરવો હોય ને તો ત્યાં 10 આંકડા નહીં આવે, ત્યાં 2 અલગ કરવા જોઈએ. કેટલા આંકડા થયા? 12 આંકડા થયા ને. હવે આ 12 આંકડાનો નંબર જોઈ છે તમારે? આપો બધાને. તમારી તમે ગણી લેજો, સેવ કરી લેજો. હાલો હું તમને બધાને આંકડા નંબર આપું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કરી લો. કેટલા છે? 12 અક્ષર છે. ઓમ ને એક વાર રૂપિન કરો. આ ભગવાનને પ્રાપ્ત કરવાનો ભગવાનનો ટેલિફોન નંબર છે. એમાં લગભગ 15 20 25 30 108 1008 મિસ કોલ માર્યા જ કરજો. એક તમારો વાળો ફોન ઉપાડી લે. જેથી આપણો ફોન ઉપડી ગયો તેથી આપણે બધાએ કામ વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. આ વાસુદેવ મંત્ર આદિ અનાદિ કાળથી છો. ધ્રુવજી અનુસરણ લીધું હતું, પ્રહલાદજી અનુસરણ લીધું હતું. વાસુદેવ એટલે ખાલી ભગવાન કૃષ્ણ નહીં. અત્યારે દિવસની કથા, રાતે અમારે રાત્રિ કથા અમારે ચાલુ હોય. ભગવતે વાસુદેવાય, ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગંગાના કાંઠે જે બીજા કોઈ મંત્ર ન આવે તો આ મંત્રનું રટણ કરજો. ખરેખર ગંગાનો પ્રાદુર્ભાવ થયો ક્યાંથી? ભગવાન નારાયણના જમણા પગના અંગૂઠામાંથી. વિષ્ણુ પાસે આપણે શંભુ છે. આ ગંગાને રાજી કરવી હોય ને તો આ મંત્રનો ગંગાના તટ પર બેહી
આંખો બંધ કરી ભગવાન નારાયણને હૃદયમાં રાખી એમાં ગંગાને કહે કે માં તારા ખોળામાં આવીને હું નારાયણને યાદ કરું છું. તું નારાયણને કહે તારો એક દીકરો તારા તટ પાસે આવ્યો છે. અમારી હાજરી પુરાય ભગવાનની પાસે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અમે અમારા ભાસ્કરભાઈનું કામ હોય ને, ભાસ્કરભાઈ ઘેર ન હોય ને તો આપણે રાજકોટ જાય તો આપણે બેન પર આપણે હું કઈ સાહેબ મળે તો કહી દો અમારે આ કામ છે. એટલે ત્યાં મધ્યસ્થી કરવી જ પડે. શિવને મળવું હોય તો માં પાર્વતીની મધ્યસ્થી કરવી પડે. કેમ કે ભગવાન ક્યાં કેમ ક્યાં કેવી રીતે આપણે ખબર છે. એ તો એટલો લાલન પાલન ને પોષણનું કાર્ય ચાલુ જ રહે છે. માં ગંગાને એમ કહે કે હે માં ગંગા તારા દીકરા હાથ થી ક્યાં રાડ્યું રાખે છે તમારા આગળ કંઈક તો મારા નારાયણને કહીએ કે મારી પાસે આવો. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ભગવાન રાસમધ્યથી અંતર ધ્યાનથી ગોપીઓ પાગલ બની છે. હે પ્રભુ, હે નાથ, જ્યારે આ શરીરમાંથી પરમાત્મા નીકળી જાય મારા ભાઈ, અને આ શરીર છે ને હાવ નિર્બાકું થઈ જાય છે. શરીરની અંદરથી દેવત્વ વ્યુ જાય ને એટલે આસુરી શક્તિ એની ઉપર હાવી થઈ જાય છે. ગોપીઓ આવી બધી માં રાધાની પાસે મારે બે હાથ જોડીને કે માં પ્રભુ અમારી પાસે હતા, અમારી સાથે હતા, પણ અમારા અહંકારે અમને પ્રભુથી દૂર કરી. પ્રભુ તો અમને અમારી સાથે છે જ, ભગવાન તો આપણી સાથે છે જ, પણ આપણું મમત્વ ભગવાનથી આપણે દૂર કરે છે. હે માં, અમે અમારા અહંકારની અંદર જીએ છીએ. પ્રભુને કહો અમારી પર કૃપા કરે. તમે પ્રભુને પ્રાર્થના કરો. હે ગુરુદેવ, હે સદગુરુ, અમારી વાત ભગવાન પર પહોંચાડો. આવેલ મન કો સુધારો રે ગુરુજી મારો. આવેલ મન કો સુધારો. આવેલ મન કો સુધારો રે ગુરુજી મારો. આવેલ મન કો સુધારો. લખ 84 માં બહુ દીન ભટકા. લખ 84 માં બહુ દીન ભટકા. હે ગુરુ મહારાજ, કેટલાય ભટકતા અથડાતા અટકતા અમે આવ્યા છીએ. લખ 84 માં બહુ જીવ ભટકા. લખ 84 માં બહુ જીવ ભટકા. રામ કોણ બતાવે, કૃષ્ણ કોણ બતાવે? માં રાધાને ગોપીઓ કહે, માં પ્રભુને કહો અમારી વાત સમજાવો, સંભળાવો, અમારી પ્રાર્થના કહો. ત્યારે અમારે રાધા મૈયા કહે, ગોપીઓ પ્રભુ તો નિરંતર તમારા ઘટની અંદર જ છે. પ્રભુ ક્યાંય બહાર ગયા છે જ. પણ તમને ભગવાન દેખાતા બંધ શું કામ થઈ ગયા? કેમ કે અહંકારનું પટલ આવી ગયું છે તમારા હાથની અંદર. પસ્તાવા રૂપી આહુડાથી આ પટલને ખોલી નાખો. હવે કૃષ્ણ તમારી સામે જ છે. કૃષ્ણ ક્યાંય નથી. અને ગોપીઓ ભગવાન તરફ ગતિ કરવા માટે, ભગવાન તરફ પોતાનો ભાવ રજૂ
ગોપી ગીતના રૂપની અંદર. આવો આપણે પણ 3-4 શ્લોક જોઈ અને ગોપી ગીતથી ભગવાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન. જયતિ દેદિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રયી દયિત દ્રશ્યતામ દીક્ષુતાવતા સ્વૈદૃતાશવ સ્વામી ચિંતતે. ઓ શ્રીનાથ કાલી પાડી આવજો તમે વાટ જોઈ રહ્યા ક્યારે નાયને શરણ ચરણ તો આપનું મળ્યું જન્મ મરણનું દુઃખ તો ટળ્યું. શરણ ચરણ તો આપનું મળ્યું જન્મ મરણનું દુઃખ તો ગયું. ગોપીઓએ ભગવાનના ઐશ્વર્યના વખાણ કર્યા મારા ભાઈ બહેન. પેલા શ્લોકની અંદર જયતિ દેદિકમ જન્મજાવૃજ શ્રેયસ ઇન્દિરા શશ્વદત્ત. હે પ્રભુ, જ્યારથી તમે આ વ્રજની અંદર તમારું પ્રાગટ્ય થયું છે, શ્રેયસ ઇન્દિરા, ઇન્દિરા એટલે લક્ષ્મી. લક્ષ્મી વ્રત છોડી ક્યાંય જવા માંગતા બધી લક્ષ્મી આયા છે અમારા વ્રજની અંદર. હે પ્રભુ, તમે કેટલું અમને ઐશ્વર્ય આપ્યું, કેટલું અમને આપ્યું છે. શરદોદાસયે સાધુજાસદ સરસિજોદર શ્રીમુષાદસ સુરતનાથ તે શુલ્કદાસિકા વરદનીગ્રતો નેહ કિંપદ. ઓ શ્રીનાથજી આવજો તમે વાટ જોઈ રહ્યા ક્યારે નાયને હે પ્રભુ, તમે આટલે સુધી પહોંચાડી અને હવે અમને શું કામ અમારી આવી દિશા કરો? બહુ સાગરની અંદર અમારી નાવડી બની અને શું કામ અમને તમે ડુબાડો છો? સરસી જોદર શ્રી મુષા દશા. હે પ્રભુ, અમને અમારી પર કૃપા કરો, અમારી આ નાવડીને પાર લગાવો. કારણ બે દિવસથી કહેતો હોઉં છું મારા ભાઈ બહેન, વ્રત જપ તપની જરૂર નથી. પરમાત્માને પ્રાપ્ત કરવા હોય પરમાત્માની શરણાગતિ સ્વીકારવી જ પડે. અહીંયા ગોપીઓએ શરણાગતિ સ્વીકારી. શું? સુરધનાથ ને શુલ્કદાસિકા. હે પ્રભુ, અમે તો તમારી દાસીઓ છીએ, અમે તો તમારી સેવા કરનારીઓ છીએ. હે પ્રભુ, તમે અમને કેટલો પ્રેમ આપ્યો અને અમારી વચ્ચેથી આપ અદ્રશ્ય અંતર ધ્યાન થઈ અને અમને આ વિરહની અંદર હુકામ મારો છો, આ પ્રેમમાં અમને હુકામ મારો છો. વરદ નિગ્રતો નેહ કિમ બધા. પ્રેમમાં હુકામ અમને મારો છો. કારણ કે તમારો પ્રેમ, હે કૃષ્ણ, ઈ જ અમારો સહારો છે, ઈ જ અમારો ટેકો છે. અને હે કૃષ્ણ, જો તમારે અમને મારી જ નાખવા હતા, અત્યારે કેવી દિશા કરી ભગવાન, તમે અમારી કોઈ મૃત હુતું હોય, જીવ નથી એની અંદર, ખાલી આત્મા ધબકે, આત્મા નથી ગયો, પણ ઈ શરીરની જે દિશા હોય ઈ જ શરીરની દિશા આપણે ગોપીઓની છે. હે કૃષ્ણ, તારે અમને જો આવી રીતે મારવા હતા, તારે અમારો વધ કરવો હતો, તો અમને બચાવ્યા હું ના, તઈએ મરવા દીધા હોત તો. વિસજલાપ્યદા વ્યાલ રાક્ષસા વર્ષ મારુતા વૈદ્યુતાનકા વૃષભયાત્મજા વિશ્વતો ભયા
નયત તે વયમ રક્ષિતામો ઓ શ્રીનાથજી આવજો તમે વાત જોઈ રહ્યા ત્યારની અમે. હે કૃષ્ણ, તમારા પ્રેમની અંદર જો તમારે અમને મારી જ નાખવી હતી તો ગોકુળ પર તો કેટલાય સંકટો આવ્યા હતા. પૂતને આવી ઝેર લઈ, તમે એનું ઝેર પી ગયા, એમાંથી બચાવ્યા. અનેક રાક્ષસો આવ્યા, અગાસુર, બકાસુર, વ્યવાસુર, પરિષ્ટાસુર, બકાસુર. એક રાક્ષસને મારી મારી હે કૃષ્ણ તમે અમારી રક્ષા કરી. તે બરબાદી દાવત કરો. આખાય ગોકુળને જ્યારે મારવામાં આવ્યું, તમે દાવાનળને પી ગયા, તે એમને બરબાદી દાવત કરો. ઇન્દ્ર કોપાયમાન થયો, મારે મેં ખાધા કર્યા, તે એમને મરી જવાની દાવત કરો. હે કૃષ્ણ, હે પરમાત્મા, તે તમે અમારી રક્ષા અવકામ કરી દો તારી નાખવા. હે પ્રભુ, તમને જાણવા એ અમારી મોટા મોટી ભૂલ છે. કોઈ પરમાત્માને જાણી નથી શીખવું મારા ભાઈ બહેન. કોઈ એમ કહે કે ભગવાનને જાણી ગયા, એ મોટા મોટો મૂર્ખો છે. પરમાત્માને બ્રહ્મા ખુદ જાણી નથી શીખાય, આપણે કથા સાંભળી ગયા. તો જીવની તો ટેવરબાઈની વાત છે. ગોપીઓ કહે કે હે પ્રભુ, અમે તમને જાણ્યા ને એ જ અમારી મોટી ભૂલ. જાણવા કરતા હે કૃષ્ણ, અમે તમારા રાસ મહારાસને જો ફાયદો હોત ને તો અત્યારે તમે અમારી વચ્ચે હોત. અમે જાણવાની ભૂલ કરી, અહંકાર કર્યું, અભિમાન કર્યું, એટલે તમે અમારી વચ્ચે નથી. તમે કોણ છો, શું છો? હે કૃષ્ણ, અમને ખબર છે. નકલુ ગોપિકા નંદનો ભવ અખિલ દેહિના અંતરાત્મજો વિઘ્ન સાખિતો વિશ્વગોપ્તયે સખે ઉદેવા સાત્વતા. ઓ શ્રીનાથજી આવજો તમે વાત જોઈ રહ્યા ત્યારની અમે. હે કૃષ્ણ, અમને ખબર છે કે તમે નંદ યશોદાના નહીં, વસુદેવ દેવકીના નહીં, તમે તો અખિલ દેહીના જન જનના હૃદયની અંદર હે પરમાત્મા આત્મા રૂપે બિરાજો છો. તમે અમારા એકના નહીં, જે તમને ભજે હે કૃષ્ણ તમે એના છો. અમે એવું સમજાતા કે કૃષ્ણ અમારા છે, કૃષ્ણ અમારા છે. એ અમારી મોટા મોટી ભૂલ છે. તમે તો બધાના છો. જે તમારું નામ જેવા ભાવે જેવી ભક્તિથી લે, હે ભગવાન તમે એને એવા રૂપની અંદર દર્શન આપો છો. અખિલ દેહી નામ અંતરાત્મજ, આપની અંદર રહેલો જે આત્મા છે ને, એ જ કૃષ્ણનું સ્વરૂપ છે મારા ભાઈ. ગોપીઓ કહે હે કૃષ્ણ, તમારા વગર તો અમે મરી જ ગયેલી હતી, પણ હજી અમે હુકામ જીવીએ છીએ. આ સંસાર હુકામ જીવીએ છીએ એનું એક કારણ છેલ્લા શ્લોકની અંદર અમારી ગોપીઓ બતાવે છે. તવ કથામૃતમ તૃપ્ત જીવનમ કવિવિરીતમ કલ્મષાપમ. તવ કથામૃતમ, આ કળિયુગની અંદર જીવ હજી ટેકો છે ને, તો એ મોટા મોટો એક અમૃત લઈને બેઠો છે. કયું અમૃત? કથામૃતમ. હે ભગવાન, તમારી કથારૂપી અમૃત અમારી અંદર છે ને, એટલે હજી અમે જીવતા છીએ. જો આ ન હોત તો અમે કેદુના મરી ગયા. તવ કથામૃતમ તૃપ્ત જીવનમ. કેટલાય જીવાત્માઓ તમારી કથા સાંભળી અને હે ભગવાન તમારી પાસે આવે છે. મૃત્યુને તમે હે ભગવાન દિવ્ય બનાવો છો. મૃત્યુને ભગવાન મંગલ બનાવે એની કથા દ્વારા, એના ચરિત્રો દ્વારા. તવ કથામૃતમ તૃપ્ત જીવનમ
कविविरीडितं कल्मषापहं श्रवणमङ्गलं श्रीमदान्तकं भुवि गुणन्ति ते भूरिदा जना कौशिकाञ्जलि आवજો તમે વાટ જોઈ રહ્યા શરણ ચરણ તો પ્રભુ તમારું મળ્યું જન્મ મરણ નું મારું દુઃખ કોટર્યું કૌશિકાંજલિ આવજો તમે વાટ જોઈ રહ્યા વાલાજી વાટ જોઈ રહ્યા ગોપીઓએ પોતાનો ભાવ ભગવાનના ચરણમાં મૂક્યો છે અને ભગવાનની એક વખત શરણાગતિ સ્વીકારી ને મારા ભાઈ બહેન અને પુનઃ ભગવાન આપણી મધ્યે આપણા હૃદયની અંદર ભગવાન પુનઃ પ્રસ્થાપિત થઈ ગયો છે. ભગવાન આવ્યા છે. ગોપીઓને કહે, ગોપીઓ હું તમારાથી ક્યાંય આઘો નહોતો. તમારી અંદર રહેલો સૂક્ષ્મ જે અહંકાર છે, આ અહંકારથી મારે તમને નિવૃત્ત કરવી હતી. કારણ કે હું બુદ્ધિથી નહીં આત્મશુદ્ધિથી તમને પ્રાપ્ત થાઉં છું. હવે તમારો આત્મા શુદ્ધ છે. હે ગોપીઓ, જે મેં કોઈને નથી આપ્યું, કોઈ ભક્તને નથી આપ્યું, કોઈ ભગવાનને મેં નથી આપ્યું, હે ગોપીઓ એવું દાન હવે હું તમને આપીશ, એવી ભક્તિ હું તમને આપીશ. અને મારે એક એક કાન અને એક એક ગોપી મહારાસની રચના થઈ છે મારા ભાઈ બહેન. શરદ પૂનમની દિવ્ય અદ્ભુત યાત્રા છે. પૂનમની પ્યારી પ્યારી રામ પૂનમની પ્યારી
શરદ પૂનમની રાતડીને કાય ચંદ્ર ચડો આકાશ રે આવે રે આશા અભરા રે શરદ પૂનમની રાતડીને કાય ચંદ્ર ખીલો આકાશ રે આવે રે આશા અભરા રે આને મારે વાલે હે મારે વાલે લમા